ધ્યાનની વાત કરી સુખદેવજીએ, જેના દ્વારા મન એકાગ્ર થાય. સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી છે. 2 અધ્યાયમાં ચિત્ત શુદ્ધિનું વર્ણન છે, 1 અધ્યાયમાં શ્રોતાઓના ચિત્તની શુદ્ધિનું વર્ણન, 4થા અધ્યાયમાં, બીજા સ્કંદના 4થા અધ્યાયમાં વક્તાના હૃદયની શુદ્ધિનું વર્ણન છે. એ જગ્યાએ જ સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. અને પછીના 6 અધ્યાયમાં મનનની કથા છે, મંથન. એમાં જ બ્રહ્માજીએ જે ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદને કહ્યું એની કથા. આમ તો આખું ભાગવત માત્ર 4 શ્લોકમાં છે. પહેલો શ્લોક: અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બીજો શ્લોક: ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ત્રીજો શ્લોક: યથા મહાંતિ ભૂતાની ભૂતેષુચ્ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ચોથો શ્લોક: એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. લ્યો, ભાગવતની કથા પૂરી. કથા જ પૂરી થઈ ગઈ. હવે શું કહેવાનું? નહીં, તમારે શું કહેવું છે? મને ખબર છે તમારું શું કહેવાનું છે કે અરે ભાઈ શ્રી, આમાં લખ્યું છે 7મી તારીખ સુધી કથા હલાવવાની. 7મી તારીખે પૂર્ણાહુતિની વાત છે, અને તમે અત્યારે પૂરું કરી નાખો તો આ કૃષ્ણ જન્મની તૈયારીનું શું? ઠીક, લ્યો, હવે તમે કહો છો તો પછી હાંકીએ, ચાલુ રાખીએ. બાકી કથા પૂરી. 4 જ શ્લોકમાં ભાગવત છે, અને વ્યાસજીએ પછી એ 4 શ્લોકનો વિસ્તાર 18,000 શ્લોકમાં કર્યો. બ્રહ્માજી આ ચતુશ્લોકી ભાગવત ભગવાનની પાસેથી સાંભળેલું, અને પછી નારદને એનો ઉપદેશ કરી અને આજ્ઞા કરી. નારદ, યથા હરૌ ભગવતી નૃણામ ભક્તિર્ભવિષ્યતિ સર્વાત્મન્યખિલાધારે ઇતિ સંકલ્પ્ય વર્ણય. સર્વાત્મા સર્વાધાર ભગવાન શ્રી હરિમાં મનુષ્યોની ભક્તિ થઈ જાય, બધાને અનુરાગ થાય, એવો સંકલ્પ લઈ અને મારા દીકરા નારદ, જા બધે ફર, આંટા માર, પૃથ્વીમાં વિચરણ કર અને આ ભાગવતનું ગાયન કર. આ સંકલ્પને લઈને ઇતિ સંકલ્પ્ય વર્ણય. અને બસ પિતા બ્રહ્માની આજ્ઞાનું પાલન કરતા પછી નારદજી અટક્યા નથી. સતત વિચરણ કરતા કરતા નારદસ્યાસ્થિરસ્ય ચ, નારદ અસ્થિર છે એનો અર્થ એક જગ્યાએ સ્થિર ન. કયા કથાકાર સ્થિર રહે છે એક જગ્યાએ લાંબો સમય? 7 દી અહીંયા, 10 દી અહીંયા, વળી પાછા 5 દી ત્યાં, લગાતાર પરિભ્રમણ. અને અસ્થિરનો બીજો અર્થ થાય અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ. એટલે વાસુદેવ શ્રી કૃષ્ણ, એમાં જેની મતિ સ્થિર થઈ છે તે અસ્થિર, એવો પણ અર્થ થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં જેની મતિ સ્થિર થઈ છે એવા દેવર્ષિ નારદ આમ અસ્થિર, એક જગ્યાએ સ્થિર નહીં, સતત વિચરણ કરતા કરતા એમણે આ ભાગવતનો પ્રચાર પ્રસાર કર્યો. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય કહેવાયા. અનેકોના હૃદયમાં ભગવત ભક્તિનો એમણે ઉદય કર્યો. આ બધી કથા દ્વિતીય સ્કંદની અંદર છે. નારદજીએ ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને આપ્યું ત્યારે વ્યાસજી એનો વિસ્તાર કરીને 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદવાળી આ સંહિતા રચી, જે 10 લક્ષણથી યુક્ત છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે ભાગવતના સ્કંદ છે વાલા 12.
આ બધું યાદ રાખજો. ગીતાના અધ્યાય કેટલા? 18. ભાગવતના સ્કંદ કેટલા? 12. ભાગવતના શ્લોક તો કે 18,000 અને ગીતાના તો 700. એને સપ્તશતી કહેવાય. ચંડીપાઠ છે ને એને આપણે સપ્તશતી કહીએ. એમાં 13 અધ્યાય અને 700 શ્લોક છે. અહીંયા ગીતાના 18 અધ્યાય 700 શ્લોક, આને પણ સપ્તશતી કહેવાય. ચંડીપાઠમાં પણ પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર, ઉત્તર ચરિત્ર એવા 3 પાઠ છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી પ્રીત્યર્થે જપે વિનિયોગ, આવી રીતનો વિનિયોગ થાય ચંડીપાઠમાં. એમ શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ સપ્તશતી છે અને એમાં પણ 6 અધ્યાય જ્ઞાન, ભક્તિ અને કર્મના એ રીતે પણ વહેંચણી છે. બીજા વિદ્વાનોનો જરા જુદી રીતનો પણ અભિપ્રાય છે, નહીં તો સામાન્ય રીતે 6 અધ્યાયના 3 પ્રકરણ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ચર્ચા છે. મહાભારતના પર્વ 18. તો આવું આ શ્રીમદ ભાગવત 10 લક્ષણથી યુક્ત. એટલે પ્રથમ સ્કંદ અધિકાર લીલા એવું એને નામ આપ્યું. અધિકારનો અર્થ થાય યોગ્યતા, પાત્રતા. જેની જેવી પાત્રતા તેને તેવું પ્રાપ્ત થાય. બીજા સ્કંદને સાધન લીલા નામ આપ્યું. યોગ્યતા પ્રમાણે તમને સાધન આપે સદગુરુ, અને એ સાધનથી આપણે પહોંચી જવાનું. જેમ અહીંયા તમે પહોંચ્યા, કોઈ 2 વ્હીલરમાં આવ્યું, કોઈક રિક્ષામાં આવ્યું, કોઈક મોટર કારમાં આવ્યું, કોઈક બસમાં આવ્યું. અલગ અલગ સાધનના માધ્યમથી તમે અહીંયા પહોંચ્યા. એમ લક્ષ્ય સુધી પહોંચવા માટેના સાધન અને યોગ્યતા પ્રમાણે સાધન મળે. બીજો સ્કંદ સાધન લીલા છે. અને 3થી લઈને 12મા સુધી ભાગવતના 10 લક્ષણ. 3જો સ્કંદ એટલે સર્ગલીલા, 4થો સ્કંદ વિસર્ગ લીલા, 5મો સ્કંદ સ્થાન લીલા, 6થો સ્કંદ પોષણ લીલા, 7મો સ્કંદ ઉતિ લીલા, 8મો સ્કંદ મન્વંતર, 9મો સ્કંદ ઈશાનુ કથા, 10મ સ્કંદ નિરોધ, 11મો સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ એ આશ્રય. આવી રીતે ભાગવતના 10 લક્ષણની યાત્રા છે. 3જો અને 4થો સ્કંદ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે ભાગવતમાં કહેવાયો, લખાયો. 3 સંવાદ મુખ્ય છે ભાગવતમાં. એક નૈમિષારણ્યમાં સુત પુરાણી અને શૌનકાદિ ઋષિઓનો સંવાદ. તે અંતર્ગત બીજો સંવાદ ગંગાને કાંઠે રાજા પરીક્ષિત અને શ્રી શુકદેવજીનો સંવાદ. તે અંતર્ગત ત્રીજો સંવાદ એ પણ ગંગાને કાંઠે મૈત્રેયના આશ્રમમાં વિદુરજીને મૈત્રેયે ઉપદેશ કર્યો, તે વિદુર મૈત્રેયનો સંવાદ. હવે આ કનેક્શન જુઓ. ત્રણેયનું કનેક્શન વ્યાસજી સાથે છે. ત્રણેય સંવાદના જે વક્તા છે, સુત, શુક અને મૈત્રેય, એ ત્રણેયનું કનેક્શન, એ ત્રણેયનો સંબંધ વ્યાસજી સાથે છે. સુત વ્યાસજીના શિષ્ય છે, શુક વ્યાસજીના પુત્ર છે, મૈત્રેય વ્યાસજીના મિત્ર છે. શિષ્ય, પુત્ર અને મિત્ર, આ બધાય વ્યાસ રચિત ભાગવતનું પારાયણ. આમ તો મૈત્રેય ઋષિ એ સનતકુમારો વાળી જે પરંપરા છે ભાગવતની, સાંખ્યાયન મુનિથી ચાલતી આવેલી એ પરંપરામાં છે, પણ ભાગવતનું ગાયન છે. તો વિદુર મૈત્રેયના સંવાદ રૂપે ત્રીજો અને ચોથો સ્કંદ કહેવાયો છે. સર્ગ લીલા છે ત્રીજો સ્કંદ. સર્ગનો અર્થ થાય ભાઈ બહેનો સર્જન. સર્ગ એટલે સર્જન, ક્રિએશન. આ જે ક્રિએશન છે, આ જે સૃષ્ટિ છે, આ સર્ગ એ 2 પ્રકારના છે, દૈવ અને આસુર.
દ્વૌ સર્ગૌ દૈવ આસુર એવ ચ. दैवी सृष्टि અને आसुरी सृष्टि, भलाई और बुराई दो ही बात है. दिन रात, प्रकाश अंधकार, ज्ञान अज्ञान. तो एक अच्छी सृष्टि है, सज्जन लोग है, एक बुराई से युक्त दुर्जन है, एक देव वाली सृष्टि है और दूसरी असुर वाली सृष्टि. देव ने दैत्य. અને એની કથા કહેતા શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં એમ બતાવ્યું કે કશ્યપ ઋષિના આ જે પત્ની ખરા ને અદિતિ અને દિતિ, એમાં અદિતિથી આદિત્યો થયા એટલે કે દેવો થયા એટલે દૈવી સૃષ્ટિ, અને દિતિથી દૈત્યો થયા. જો પિતા એક જ, માં બદલાઈ ગઈ એટલે એકથી દેવો ઉત્પન્ન થયા અને બીજાથી દૈત્યો. કશ્યપ છે જીવાત્મા છે, કશ્યપ. એને ઊંધું બોલો તો પશ્યક, કશ્યપ પશ્યક. ઊંધેથી વાંચો પશ્યક. પશ્યકનો અર્થ શું થાય ખબર? જોવાવાળો. જોવાવાળો, દર્શક, જે સાક્ષી છે તે. એ કોણ? જીવાત્મા. ઉપનિષદોમાં લખ્યું છે કે આ આંખ્યું બધાને જોવે છે એ ચક્ષુ ઇન્દ્રિય છે, પણ ચક્ષુ ઇન્દ્રિયની ઇન્દ્રિય કોણ? એ ચક્ષુ ઇન્દ્રિય કોના થકી કામ કરે છે? કાન સાંભળે છે, लेकिन श्रोत्र का श्रोत्र कौन है? घ्राण का घ्राण कौन है? जिह्वा की जिह्वा कौन है? ये जो इंद्रियां काम करती है उनकी शक्ति कौन सी है? वो शक्ति कौन देता है? એટલે એ જે આત્મા, એ જે ચૈતન્ય આત્મા છે એના થકી આ બધી ઇન્દ્રિયો કામ કરે. એ જો જીવાત્મા ન હોય ને પછી મળદા જોવે, બધા ભેગા થઈ ગયા હોય, નાને આમ આમ ભૂમિ ઉપર રાખ્યો હોય ને ક્યાંક કોકની વાટ જોવાતી હોય કે ભાઈ હજી મોટા બાપુ નથી પોગ્યા, કાઢી જવામાં થોડી વાર. એટલે પછી મુર્દાએ આમ ઘડિયાળ જોઈ કે 5:30 તો થયા, હાંજ પડવા આવી, પછી કઈ બાળશો? પછી એની આંખ્યું જોવે, પછી એના કાન સાંભળે. કોના થકી આ બધી ઇન્દ્રિયો કામ કરે છે? અને એ આત્મા, એ ચૈતન્ય આત્મા આ બધી ઇન્દ્રિયોને જાણે છે, અને ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું જ્ઞાન થાય છે એને એ જાણે છે, પણ ઇન્દ્રિયો આ આત્માને જાણતી નથી. કારણ કે આત્મશક્તિ ઇન્દ્રિય અગોચર છે. ગિરા જ્ઞાન ગોતી તમીશમ ગિરીશમ. તો કશ્યપ પશ્યક, પશ્યક સાક્ષી રૂપ જીવાત્મા. એના આ બે પત્ની દિતિ અને અદિતિ, એ પત્ની છે ને એ બુદ્ધિ છે. ભગવદ્ ગીતા વાંચો છો ને એમાં શ્લોક આવે છે, ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેઃ પરતસ્તુ સહ. ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ખરેખર નનકુડી એવી આંખ આખી દુનિયાને જુએ, અવડા કાન બધાય અવાજ ધ્વનિને પકડી લે. આટલું એવું 2 ઇંચનું ચામડું મોઢામાં આંટા માર્યા કરે અને એના ઉપર કંઈક મૂકો એટલે બધાય સ્વાદનું જ્ઞાન થઈ જાય. ઇન્દ્રિયો ખરેખર અદ્ભુત છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ. પણ ઇન્દ્રિયો કરતા પણ શ્રેષ્ઠ છે મન. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. મનથી શ્રેષ્ઠ. મન શું કામ શ્રેષ્ઠ? કે ભલે ઇન્દ્રિયો
સાંભળતી, આ કાન સાંભળે, પણ મન જો ત્યાં ન હોય તો સાંભળવા છતાં તમે સાંભળતા નથી. જમવા બેઠો હોય માણસ, જીભ ના ઉપર બધું મુકાતું હોય, પણ એનું ધ્યાન, એનું મન ક્યાંક બીજે હોય, ફોન ઉપર વાત કરતો હોય. તો બોલો, શાકમાં મીઠું ન હોય તો એને ખબર ન પડે, ખાઈ જાય. અને મન હોય ત્યારે, સ્મિતા આ હું બનાવ્યું તે, આ કેવી, આ શાકમાં કઈ સ્વાદ જ નથી. એટલે મન હોય તો જ ઇન્દ્રિય વિષય સંયોગથી ક્યાંક સારું લાગે ને ક્યાંક ખરાબ લાગે, ગમતું અણગમતું પછી આવે. મન હોય તો, મન જ ન હોય તો ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે મન. પણ મનસસ્તુ પરા બુદ્ધિ, મનથી વધીને જો કોઈ હોય, મનથી વધારે મહત્વનું કોઈ હોય તો એ છે બુદ્ધિ. અને આ બુદ્ધિ એના કરતા પણ શ્રેષ્ઠ છે તે આત્મા. યો બુદ્ધેહે પરતસ્તુ સહ. એટલા માટે બુદ્ધિને, મતિને ગિરજા કહે છે અને આત્માને શિવ. આત્મા ત્વમ ગિરજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. બુદ્ધિ પાછી હારી હોય ને ખરાબ એ હોય. ઘણાની બગડેલ બુદ્ધિ હોય ને, ભેદ બુદ્ધિ, રાગ દ્વેષથી યુક્ત એવી ભેદ બુદ્ધિ, એનું નામ દીતિ. અને એનાથી દૈત્યો થાય. અને જેણે ગુરુને સેવ્યા હોય, ગુરુની પાસેથી જ્ઞાન લીધું હોય, ગુરુ થકી જેને જ્ઞાન થયું હોય, એની બુદ્ધિનો ભેદ મટી જાય. અને એ અભેદ બુદ્ધિ આત્મારૂપ કશ્યપના સંયોગથી એ અભેદ બુદ્ધિ સ્વરૂપા અદિતિ દેવો એટલે કે દૈવી ગુણોને પ્રગટ કરે છે. ત્યાં દૈવી સૃષ્ટિ થાય. આવો એક સીધો સાદો અર્થ આ કથાનો આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે. દિતિના ઉદરથી બે દૈત્યો પ્રગટ થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ ભગવાનના દ્વારપાળ છે, જય અને વિજય. એને સનતકુમારોનો શાપ થયો છે. 3 જન્મે વેર ભાવથી ભગવાનને ભજીને ભગવત પ્રાપ્તિ કરવાના છે. એ પહેલા જન્મમાં દિતિના ઉદરથી દૈત્ય રૂપે પ્રગટ થયા. એની પાછી કથા છે કે એમ કેમ થયું. કથા તો દરિયા જેવી છે, પણ આ ઘડિયાળ છે ને નનકુડી છે, અને આપણી પાસે સમયની સીમા છે. બાકી એક એક કથાઓ અદ્ભુત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. દીતિથી જે આ બે દૈત્યો પ્રગટ થયા, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, એને भागवत में आदि दैत्य कहे छे. सबसे पहले जो बुराई संसार में पैदा हुई उसका नाम है हिरण्याक्ष और हिरण्यकशिपु. ये किस बुराई का नाम है? बोले लोभ वाली बुराई. पहला वेला जे बुराई जन्मी ने आसुरी वृत्ति जन्मी एनु नाम लोभ. લોભ છે ને એ જ બધા પાપનો બાપ છે. લોભ. અને લોભ હોય ને તો ગમે એટલો લાભ થાય, માણસને સંતોષ જ નહીં. જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ વધે. અને એટલા માટે જ કહે છે કે લાભ પણ શુભથી યુક્ત હોવો જોઈએ. ગણપતિ બાપાના 2 દીકરા. ગણપતિ એટલે જ્ઞાન. જ્યાં જ્ઞાન હોય ત્યાં ગણપતિની 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ આવીને એને વરે. રિદ્ધિ એટલે વેલ્થ, સિદ્ધિ એટલે સફળતા, સક્સેસ.
પણ એ ક્યારે? જો ગણપતિ ઉંદેડા ઉપર બેહે તો, એટલે કે જ્ઞાન ક્રિયાત્મક થાય તો. રિદ્ધિ સિદ્ધિ આવીને એને વરે, બધું પ્રતિકાત્મક છે, કંઈક સંદેશ છે એમાં. જ્ઞાન જો ઉદ્યમ ઉપર સવારી કરે તો રિદ્ધિ સિદ્ધિ આવીને એને વરે, અને એ રિદ્ધિ સિદ્ધિથી પછી એને 2 દીકરા થાય, શુભ અને લાભ. જો શુભ વગરનો લાભ હશે, લોભ વાળો, જેમ જેમ લાભ વધશે તેમ તેમ લોભ વધશે. जिमी प्रति लाभ लोभ अधिकाई, उसका अंत ही नहीं. लाभ बढ़ेगा, लोभ बढ़ेगा, और ये लोभ फिर पाप कराता है. पाप का बाप है लोभ. जैसे पता. પણ લોભ એના 2 પ્રકાર. આ 2 ભાઈઓ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, 2 પ્રકારના લોભ. એક ભેગું કરવાનો લોભ અને બીજો ભોગવવાનો લોભ. એક તો પૈસા ભેગા કરીને માણસને સંતોષ જ થતો નથી, અને લોભને કારણે એટલું ખોટું કરે, એટલું પાપ કરે, એટલી અનીતિ કરે, એટલી બેઈમાની કરે, એટલા કાળા ધોળા કરે. અને બીજું ભોગ ભોગવતા માણસને સંતોષ થતો નથી. અર્થ સંબંધી લોભ એ હિરણ્યાક્ષ, અને કામ સંબંધી લોભ તે હિરણ્યકશિપુ. અને અર્થ અને કામ સંબંધી જે લોભ છે એ જ પાપ કરાવે છે. એટલે દુનિયામાં જેટલા અપરાધ થાય છે એને કેટેગરાઇઝ કરો તો 2 જ કેટેગરી છે: ક્રાઇમ્સ રિલેટેડ ટુ મની એન્ડ ક્રાઇમ્સ રિલેટેડ ટુ સેક્સ. 2 જ પ્રકારના અપરાધ થાય. લોભ પાપનો બાપ છે. ભગવાન વરાહ અવતાર લે છે અને હિરણ્યાક્ષને મારે છે. ભાગવતમાં લખ્યું છે વરાહ યજ્ઞ સ્વરૂપ છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન. ઋષિઓએ વરાહની સ્તુતિ કરી છે. યજ્ઞ ભાવન, યજ્ઞ દ્વારા જ સંગ્રહ વૃત્તિ લોભ મરશે. એનો અર્થ તમે જેટલો સંગ્રહ્યું છે ને, યજ્ઞ કરો. યજ્ઞ કરો એટલે ને વહેંચો, ડિસ્ટ્રીબ્યુટ કરો. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ યોર વેલ્થ એ યજ્ઞ. યજ્ઞ એટલે ખાલી હવન કરવો, અગ્નિમાં હોમવું, એ તો ખરું, એ તો હોમ છે જ. એ તમે જે ભેગું કર્યું હોય તો અગ્નિ સ્વરૂપ દેવોને આપો, પરમેશ્વરને પ્રદાન કરો, સ્વાહા સ્વાહા કરીને. પણ યજ્ઞ એટલે સંપત્તિનું, સંગ્રહિત સંપત્તિનું વિકેન્દ્રીકરણ. એનું નામ યજ્ઞ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. એક એક કથાઓના સંદેશ અદ્ભુત છે. આ વરાહ એ સમુદ્રમાં ડૂબેલી, જળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢે છે. ડૂબી જશે પૃથ્વી, ડૂબી જાય બધું. ઉદ્ધાર વરાહ જ કરે છે. આ સંગ્રહ વૃત્તિ, લોભ, એ બધું ડૂબાડી દેશે. એને કારણે જે પાપ થાય નહીં, પાપનો ભાર પૃથ્વીથી સહન થાય નહીં. રસા રસા તલ જાય તબહી. એટલે યજ્ઞ કરો, યજ્ઞ કરો. આ ભાગવત કથા છે એ પણ યજ્ઞ છે. આનું નામ જ્ઞાન યજ્ઞ. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધઈ. યજ્ઞ કરો. તમારી પાસે જે હોય એ વહેંચો. पानी बाढ़े नाव में, घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए, यही सज्जन का काम. આવા હારા સત્કાર્યની અંદર લગાવો, ઉદારતાપૂર્વક લગાવો. ભંડારા હાલતા હોય, બીમાર ગોમાતાઓની સેવા થતી હોય, જ્યાં યજ્ઞો થતા હોય, જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, આવા સત્કર્મમાં આપણે કમાયેલી અને સંગ્રહેલી સંપત્તિને જ્યારે લગાવીએ છીએ ત્યારે એ વરાહ સ્વરૂપ યજ્ઞ દ્વારા સંગ્રહ વૃત્તિ, લોભ, હિરણ્યાક્ષનો નાશ થાય છે. તો પાપથી બચાશે.
તો તરી જશો. મનુ મહારાજ અને શત્રુપાનું દાંપત્ય બતાવ્યું. એને 3 દીકરી ને 2 દીકરા. એમાં દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કર્યું. એનાથી 9 દીકરી અને સાક્ષાત ભગવાન કપિલ પ્રગટ થયા છે. કપિલ ભગવાને માં દેવહૂતિને માધ્યમ બનાવી અને દુનિયાને સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું છે. ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે. વિસર્ગ એટલે વિશેષ સર્જન, વેલ્યુ એડિશન તમે જેને કહો છો ને એ. સર્ગ એટલે ભગવાન દ્વારા થયેલી સૃષ્ટિ, અને વિસર્ગ એટલે ભગવાન દ્વારા બનેલા, થયેલા, પ્રગટ થયેલા, વિષ્ણુના ભી કમલોદ્ભૂત બ્રહ્મા દ્વારા થયેલી સૃષ્ટિ, એનું નામ વિસર્ગ. દશવિધ સૃષ્ટિનું વર્ણન છે ભાગવતમાં. આ વિજ્ઞાન જોવા જેવું છે ભાગવત. તમે વાંચજો ભાગવત, મૂળ ભાગવત વાંચજો ભગવાન કરે તો. અહીંયા જ્યારે આ ગોતીર્થમાં આપણે બધા કથા સાંભળી રહ્યા છીએ ત્યારે એક સંકલ્પ લઈને ઉઠજો કે હવે અમે આખું ભાગવત વાંચીશું ઘરે બેસીને. મૂળ ભાગવતનો અમે પાઠ કરશું. જેટલા મહિને પૂરું થાય એટલા મહિને, કોઈ ઉતાવળ નથી આપણે. જેટલા પાના વંચાય એટલા પાના, પણ રોજ વાંચો, રોજ વાંચો. ભાગવતનો નિત્ય સ્વાધ્યાય કરો. તત્શૃણવન, પછી પ્રપઠન, અને પછી વિચાર કરજો કે આ કથાનો અર્થ હું. વિચારણ પરો, તત્શૃણવન પ્રપઠન વિચારણ પરો, ભક્ત્યા વિમુચ્ચેન્નર. દરેક કથાઓના સંદેશ છે. તો ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, એના 4 પ્રકરણ. પહેલા ધર્મ પ્રકરણ 7 અધ્યાયમાં, એમાં દક્ષયજ્ઞની કથા સંભળાવી છે. क्योंकि यज्ञ सप्ततंतु होता है, इसलिए धर्म प्रकरण के 7 अध्याय. फिर अर्थ प्रकरण, एमा ध्रुव चरित्र, ध्रुवजीनी कथा છે. 5 વર્ષનો બાળક ધ્રુવ અપરમાના કડવા વેણથી વિંધાયેલો એ ભગવાનના ભજન માટે મધુવનમાં જાય છે. નારદજી જેવા સદગુરુ મળે છે અને માત્ર 5 મહિનાની તપસ્યા કરે છે અને પ્રભુ પ્રગટ થાય છે શ્રી હરિ. ધ્રુવજી સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન प्राणान नमो भगवते पुरुषाय तुभ्यम. क्योंकि 5 ज्ञानेंद्रियों के द्वारा अर्थ ग्रहण होता है, इसलिए 5 अध्याय में अर्थ प्रकरण है. પછી 11 અધ્યાયનું કામ પ્રકરણ, કારણ કે 10 ઇન્દ્રિયો ને 11મું મન, એનાથી કામનાઓ થાય. એમાં દેવો અને દાનવોના સંઘર્ષની કથા છે. પૃથુ ચરિત્ર, એની અંદર પૃથુ ચરિત્ર બતાવ્યું છે. રાજાના ધર્મ શું તે સમજાવ્યું છે. શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી વાતોની ચર્ચા. કોઈ એમ કે ભાગવત ખાલી મોક્ષ માટે છે તો એ હમતા નથી ભાગવતને બરાબર. ભાગવત ધર્મ સંબંધી માર્ગદર્શન કરે છે, ભાગવત અર્થ સંબંધી માર્ગદર્શન કરે છે, ભાગવત કામ સંબંધી માર્ગદર્શન કરે છે. અને આ ત્રિવર્ગ બરાબર હોય ને તો મોક્ષ તો આમ સિદ્ધ થઈ જાય ચપટી વગાડતા. માટે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. બધું જ માર્ગદર્શન શ્રીમદ ભાગવતમાં છે. એટલા માટે પરીક્ષિતે જ પૂછ્યું ને કે દરેક જીવનું જીવનમાં સામાન્ય કર્તવ્ય શું, અને જ્યારે મૃત્યુ સમીપ આવે ત્યારે વિશેષ કર્તવ્ય શું. આ 2 પ્રશ્નોથી થકી સુખદેવજીએ પછી ભાગવત કથા સંભળાવવાનો ઉપક્રમ કર્યો છે. મોક્ષ પ્રકરણ 8 અધ્યાયનું, એમાં પ્રાચીન બરહી અને નારદનો સંવાદ, પુરંજનોપાખ્યાન. કારણ કે અષ્ટધા પ્રકૃતિના બંધનથી જીવાત્માએ મુક્ત થવાનું છે. પંચમ સ્કંદ એ પરમહંસોની કથા છે. ચતુર્થ સ્કંદ ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ, આ
પ્રવૃત્તિ પરાયણ લોકો માટે. પણ નિવૃત્તિ પરાયણ લોકોનો ધર્મ શું એ 5મા સ્કંદમાં. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ રાજાના વંશની કથા 4થા સ્કંદમાં, તો મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા અને એના વંશની કથા 5મા સ્કંદમાં. એમાં પરમહંસો થયા. પ્રિયવ્રત પોતે એવા હતા, એને પ્રવૃત્તિમાં બહુ રુચિ નહોતી. એને તો પરાણે લાવીને પછી સંસારમાં ઘસડ્યા, બાકી એને કાંઈ ઈચ્છા નહોતી. અને એના વંશમાં આગળ જતા ભગવાન ઋષભદેવ પ્રગટ થયા, પરમહંસ, નિવૃત્તિ માર્ગ. અને પછી એના વંશમાં આગળ જતા જડભરતજી પ્રગટ થાય છે. ऋषभदेव एक ज्ञानी परमहंस है और श्री जड़भरतजी भक्त परमहंस है. ये फर्क है. श्री जड़भरतजी राजा रहुगण ने उपदेश कर्यो भवाटवीनो. रहु गणई तत्तपसा न याति न चेज्जया निर्वपणात् गृहाद्वा न छंदसा नैव जला विना महत्पाद रजोभिषेकम. 5મા સ્કંધમાં તમને ભૂગોળ ખગોળનું વર્ણન પણ મળશે. તો જુગ્રોફી ને એસ્ટ્રોનોમી ભણવા બેહાય મરતી વખતે. જ્યારે શંકરાચાર્ય એમ કહેતા હોય, ભગવાન આદ્ય શંકરાચાર્ય, કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રોઈ કરણે. હવે બધું ભણવાનું છોડ. મરણ આવ્યું નજીક ત્યારે આ બધું રક્ષા નહીં કરે. રાજા પરીક્ષિત મરવા બેઠા છે, થોડા સમય પછી એનું મૃત્યુ છે, અને એને ભૂગોળ ભણાવાય, એને ખગોળ ભણાવાય. સુખદેવજી શું કામ આ બધું કહે છે? એટલા માટે કે મારા વાલા, આ ભૂગોળ છે એ દેશરૂપ શ્રીહરિનું વર્ણન છે, અને ખગોળ છે એ કાળ સ્વરૂપ શ્રીહરિનું વર્ણન છે. દેશ કાલ, time and space is nothing but him. सिवाय परमात्मा के और कुछ भी नहीं. विज्ञान પણ માને છે કે બિગ બેંગ થિયરી એમ કહે છે કે બિગ બેંગ થી આ બધા મલ્ટી યુનિવર્સ ક્રિએટ થયા, અનંતાનંત બ્રહ્માંડ બન્યા. ટાઈમ એન્ડ સ્પેસ યા બિગ બેંગ પછી, before that there was no time, there was no space, there was only non-duality. આવું કહે છે આ લોકો. પણ એ જ પરમાત્મા જે અવ્યક્ત હતો એની અભિવ્યક્તિ થઈ છે અનંતાનંત બ્રહ્માંડોના રૂપે. એટલે ટાઈમ અને સ્પેસ એના પછી થયું, તો એ રૂપે પરમાત્મા જ છે એ બતાવવા માટે ભાગવતના 5મા સ્કંદની ભૂગોળ અને ખગોળ છે. આટલું સીધું સાધું તમે સમજી લો. બાકી ભાગવતમાં ભગવાન સિવાય બીજું કાંઈ વર્ણન નથી. तो भूगोल रूप में काल रूप भगवान का वर्णन, देश रूप भगवान का वर्णन, खगोल के रूप में समय रूप काल स्वरूप. कालोस्मि लोकक्षयकृत प्रवृद्ध. એટલે આપણે મહાભારતની સિરિયલ જોતા હતા ટીવી ઉપર, તો શરૂઆત જ થતી હતી ને સ્ક્રીન ઉપર. પહેલા તો શરૂઆત થતી, હજી મગજમાં ગુંજે, આમ કાનમાં ગુંજે, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण महारथ पाठ की. शब्द घोषित हुआ सत्य साधक सर्वदा, शब्द घोषित हुआ
धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि